જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે હું તમને આપણે જે ગઈ પોલીસ કોન્સ્ટેબલની ભરતી હતી 2021-22ની તેની અંદર પૂછાયેલો એક પ્રશ્ન છે એ ક્યાંથી પૂછાયો હતો એ હું તમને જણાવીશ. આ તમે સમજશો પ્રશ્નો કેવી રીતે પૂછાય છે તો તમને આવનારી જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ છે તેની અંદર ખૂબ ઉપયોગી થશે કે ક્યાંથી વાંચવું, કેવી રીતે વાંચવું. કારણ કે આ જે પેપર છે એ પણ હસમુખભાઈ પટેલે લીધેલું હતું અને આવનારી જે પોલીસ કોન્સ્ટેબલનું પેપર છે એ પણ હસમુખભાઈ પટેલ લેવાના છે. અને હસમુખભાઈ પટેલ દર વખતે કહેતા હોય છે કે જીસીઆરટી વાંચો, જીસીઆરટી વાંચો, જીસીઆરટી વાંચો. પણ જોઈએ કે હકીકતમાં જીસીઆરટીમાં પ્રશ્નો પૂછાય છે કે નહીં, અને પૂછાય છે તો કેવી રીતે પૂછાય છે એ આપણે જોઈશું. આ વિડીયો જે છે એની અંદર તમને હું આ પ્રશ્નનું સોલ્યુશન કરાવીશ કે ક્યાંથી આ પ્રશ્ન કાઢેલો છે. અને એ પહેલાં જો તમે ચેનલ ઉપર ન હોય અને તમે તૈયારી કરતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. અને આપણે આવા નવા જે વિડીયો છે એ લાવતા રહેશું કે ક્યાંથી પ્રશ્નો પૂછાય છે, કેવી રીતે તૈયારી કરવી, કયા મટીરિયલમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. આ પહેલાં મેં ડીવાયએસઓના જે 25 જેટલા પ્રશ્નો છે એ આખી ધોરણ 11-12ની બુકમાંથી પૂછાયેલા હતા, એ બધા પ્રૂફ સાથે બતાવેલા છે. તો આપણી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જોડકા જોડવાનો પ્રશ્ન છે. રાજારામ મોહન રાય બ્રહ્મો સમાજ, સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજ, રવિન્દ્રનાથ ટાગોર શાંતિ નિકેતન, મહાત્મા ગાંધી ગુજરાત વિદ્યાપીઠ, હરકુંવર શેઠાણી સોડીઓની નિશાળ અને દુર્ગારામ મહેતા માનવ ધર્મ સભા. કયા જોડકા સાચી રીતે જોડાયેલા છે એવું પૂછેલું હતું. તો બધા જોડકા સાચી રીતે જોડાયેલા છે. તો આપણે જોઈએ તો આ પ્રશ્ન ક્યાંથી કાઢેલો છે, પ્રૂફ સાથે તમને બતાવું. તો ધોરણ 8ની આપણે જે સામાજિક વિજ્ઞાનની બુક છે અને એનું ચેપ્ટર છે 5, બરાબર છે. 5મું ચેપ્ટર છે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા, બરાબર. આ ચેપ્ટર તમારે જોવાનું છે. એની અંદર તમે જોઈશો તો આપણે પ્રથમ આપેલું છે રાજારામ મોહન રાય વિશે, બરાબર. તો એ આપણને અહીંયા મળી જશે 26 ને 27 નંબરના પેજ ઉપર કે બ્રહ્મો સમાજની સ્થાપના રાજારામ મોહન રાય કરી હતી, બરાબર. એના પછીનું બીજું છે હરકુંવર શેઠાણી, એ પણ 27 નંબરના પેજ ઉપર જ છે કે એને સોડીઓની નિશાળ સ્થાપેલી હતી, બરાબર. અહીંયા શબ્દ પણ જે છે એ જ વાપરેલા છે, સોડીઓની નિશાળ. તો સોડીઓની નિશાળ કન્યા શાળા જેને કહી શકીએ આપણે, બરાબર. તો એ પણ 27 નંબરના પેજ ઉપર છે. બીજું છે એના પછી દયાનંદ સરસ્વતીનું, એને આર્ય સમાજ સ્થાપેલો હતો. એ આમાં લખેલું નથી પરંતુ એણે પોતાની રીતે લીધેલું છે પેપર સેટર, એટલી તો એને પણ ખબર હોય ને આપણને પણ ખબર હોય કે આર્ય સમાજ સાથે દયાનંદ સરસ્વતી જોડાયેલા હતા. એના પછી મહાત્મા ગાંધી આપેલા છે ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠનો ફોટો પણ આપેલો છે અને અહીંયા લખેલું પણ છે 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી અમદાવાદની અંદર મહાત્મા ગાંધીજીએ. પછી આપણે પ્રશ્નમાં જોઈએ તો બરાબર છે, આપણે એક તો રાજારામ મોહન રાય, દયાનંદ સરસ્વતી, રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધી અને હરકુંવર શેઠાણી પણ આવી ગયા, બરાબર. સોડીઓની નિશાળ શબ્દ પણ તમે જોઈ શકો છો, એમાં છે એ જ રીતે બેઠો લીધેલો છે. એટલે આપણે કહી શકીએ કે ત્યાંથી પ્રશ્ન કાઢેલો છે. અને એ પાઠની અંદર આપણને આ જે 6 વ્યક્તિ છે તેનો ઉલ્લેખ મળી જાય છે. હવે દુર્ગારામ મહેતાજી બાકી રહ્યા, બરાબર છે. ફરી એકવાર તમને બતાવી દઉં તો અહીંયા બ્રહ્મો સમાજ, રાજારામ મોહન રાય, સ્વામી દયાનંદ સરસ્વતી, ગુજરાત વિદ્યાપીઠ ફોટો પણ આપેલો છે. એના પછી આ રવિન્દ્રનાથ ટાગોર વિશે પણ આપેલું છે કે એને શાંતિ નિકેતન સાથે શાંતિ નિકેતનનો ફોટો પણ આપેલો છે. અને અહીંયા તમે જોઈ શકો છો 1901માં શાંતિ નિકેતનની સ્થાપના કરી રવિન્દ્રનાથ ટાગોરે, બરાબર. આખો પેરેગ્રાફ જ એની વિશે આપેલો છે. એના પછી અહીંયા તમે પેજ નંબર 30 ઉપર આવો તો દુર્ગારામ મહેતા વિશે પણ આપેલું છે કે 1844માં દુર્ગારામ મહેતાએ સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરેલી. તો આટલી બાબતો જે છે એ આપણે આ પાઠ નંબર 5 છે 8મા ધોરણનો એની અંદરથી જોવા મળે છે, બરાબર બધી. એટલે જીસીઆરટી જે છે એમાં આવી રીતે પ્રશ્નો કાઢતા હોય છે. તમે વ્યવસ્થિત રીતે વાંચેલી હોય તો તમે આના આન્સર આપી શકો છો, બરાબર. હવે અહીંયા બધું આપેલું છે. રાજારામ મોહન રાય, બરાબર છે. સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજે પણ, બરાબર છે. રવિન્દ્રનાથ ટાગોર શાંતિ નિકેતન, મહાત્મા ગાંધી ગુજરાત વિદ્યાપીઠ, કોણે સ્થાપના કરેલી છે એ પ્રમાણે જોડકા પૂછેલા છે. હરકુંવર શેઠાણી સોડીઓની નિશાળ, દુર્ગારામ મહેતા માનવ ધર્મ સભા, બરાબર. 1, 2, 3, 4, 5 ને 6 બધા જે છે એ યોગ્ય રીતે જોડાયેલા છે. તો મિત્રો આ પ્રશ્ન જે છે એ આપણે ધોરણ 8 5મા નંબરના પાઠમાંથી પૂછાયેલો છે, સામાજિક વિજ્ઞાનમાંથી. તો આવી રીતે આપણે બીજા પણ પ્રશ્નો છે કેવી રીતે પૂછાય છે એનું સોલ્યુશન લઈને આવતા રહેશું. એટલે જો તમે તૈયારી કરતા હોય ને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. જય હિન્દ.